હેવ અ ગુડ ડે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈએ ગુજસેટ 2024 નું બાયોલોજી નું પેપર. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન શું કહે છે ક્વેશ્ચનમાં? નીચે આપેલા પૈકી કયા લક્ષણના આધારે ડોક્ટર એક્સ દર્દીને ન્યુમોનિયા હોવાનું જણાવશે? મતલબ કે આપણે રોગોના કેટલાક લક્ષણો આપેલા હશે અને એના પરથી આપણે જાણવાનું છે કે કયા લક્ષણોના આધારે દર્દીને ન્યુમોનિયા છે એવું કહી શકાય. ચલો તો જોઈ લઈએ. શું છે પહેલો ઓપ્શન? સતત વધુ પડતો તાવ, નબળાઈ, પેટમાં દુખાવો અને કબજિયાત. કબજિયાત એવું કઈ તો આવતું નથી, માટે આ ઓપ્શન આવશે નહીં. ચલો બીજો ઓપ્શન જોઈ લે. દર 3 થી 4 દિવસે ઠંડી લાગે અને વધુ તાવ રહે. ના, આવું પણ કઈ થતું નથી. ચલો ત્રીજો ઓપ્શન એટલે કે સી. હોઠ અને આંગળીઓના નખ ભૂખરા અને વાદળી રંગથી બદલાઈ જવા. યસ, આ વસ્તુ ન્યુમોનિયામાં થશે. અને ત્વચા, નખ, શિરો ત્વચા વગેરે પર તે શુષ્ક સળકીય ઉઝરતા દેખાય છે. ના, આવું કઈ પણ થતું નથી, માટે આપણો આન્સર શું આવશે? સી. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે સેકન્ડ ક્વેશ્ચન? જોઈ લઈએ. નીચે આપેલ પૈકી કયું જૂથ દ્વિતીય લસિકા અંગોમાં સમાવેશ થાય છે? ચલો દ્વિતીય લસિકા અંગો સિવાય સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે પ્રાથમિક લસિકા અંગો કયા છે. તો ફર્સ્ટ આવે થાઇમસ અને સેકન્ડ આવે આપણું અસ્થિમજ્જા. ચલો તો અસ્થિમજ્જા અને થાઇમસ વાળા આપણે ઓપ્શન ખાલી રિમૂવ કરતા જઈશું તો પણ આપણો આન્સર મળી જશે. ફર્સ્ટ ઓપ્શન જોઈ લઈએ. અસ્થિમજ્જા, આંત્રપુચ્છ અને કાકડા. અસ્થિમજ્જા આવ્યું એટલે ઓપ્શન નો આન્સર આવશે નહીં. સેકન્ડ થાઇમસ. ચલો થાઇમસ આવી ગયું એટલે આપણો આન્સર આવશે નહીં. થર્ડ આંત્રપુચ્છ, કાકડા, નાના આંતરડાની PS પાર્શ્વની ખંડિકાઓ. યસ, આમાં આન્સર આવશે. બી ઓપ્શન પણ જોઈ લઈએ. અસ્થિમજ્જા અને થાઇમસ બંને પ્રાથમિક લસિકા અંગો છે, માટે આન્સર આવી શકે નહીં. માટે આપણો આન્સર શું બન્યો? સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે ક્વેશ્ચનમાં? સિરોસિસ. ચલો સિરોસિસ એટલે શું? તો વધુ પડતા આલ્કોહોલના ઉપયોગના લીધે થાય. મતલબ કે વધુ પડતું આલ્કોહોલનું કન્ઝમ્પશન કરી લઈએ છીએ ત્યારે આપણે સિરોસિસ થાય છે. જોઈ લઈએ આપણે ઓપ્શન શું કહે છે. નશાકારક પદાર્થોના વધુ પડતા વ્યસનથી થતો મૂત્રપિંડનો રોગ. ના, આવું કઈ હોતું નથી. આલ્કોહોલના વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ. યસ, યકૃતનો રોગ છે અને આલ્કોહોલના વધુ પડતા ઉપયોગથી થાય છે. યસ. સી અને ડી ઓપ્શન પણ જોઈ લઈએ આપણે. શું કહે છે સી ઓપ્શન? એક જ સોઈન કે સીરી દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો રોગ. એઇડ્સ આવે. લાસ્ટ પીળાહારક દ્રવ્યનો વધુ પડતો ઉપયોગ થતો મગજનો રોગ. ના, મગજનો રોગ એવું કઈ હોતું નથી. યકૃતનો રોગ હોય છે અને આલ્કોહોલ પીવાથી થાય છે, માટે આપણો ઓપ્શન શું આવશે? બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? કોલમ ઈ અને કોલમ બી આપણે જોવાના છે. ચલો આપણે મેચિંગ કરવા માટે આપણે એકદમ સ્માર્ટ જ છીએ. જોઈ લઈએ. પેક્ટિનેસ, નોર્મલી પેક્ટિન, ફ્રૂટ રસ. જોઈ લઈએ ફ્રૂટ રસ વાળો શું છે? તો બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે. યસ, એટલે પહેલા સાથે શું આવશે? બી. ચલો સ્ટેટિન. હવે શું કહે છે? સ્ટેટિન. તો સ્ટેટિન ક્યારે આપણે થાય છે યુઝમાં? તો રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો તેને ઘટાડવા માટે સ્ટેટિનનો ઉપયોગ થાય છે, માટે આન્સર શું આવશે? સ્ટેટિન સાથે આવશે રુધિરમાં. અહીંયા રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે. યસ. ચલો સાયક્લોસ્પોરિન એ ક્યારે થાય છે? તો નોર્મલી બોડીમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવા માટે થાય છે. અને રોગ પ્રતિકારક શક્તિ ક્યારે ઘટાડવી પડે આપણે? તો જ્યારે આપણે અંગ પ્રત્યારોપણ એટલે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય છે ત્યારે એનો ઉપયોગ થાય છે, માટે સાયક્લોસ્પોરિન અંગ પ્રત્યારોપણની પ્રતિકારકતા ઘટાડવા માટે. અને શું છે? સ્ટ્રેપ્ટોકાઇનેસ. નોર્મલી સ્ટ્રેપ્ટોકાઇનેસ નો ઉપયોગ ક્યારે થાય છે? તો દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલ રુધિર ગાંઠને શું કરવા માટે? તોડવા માટે. તો સ્ટ્રેપ્ટોકાઇનેસમાં શું આવશે? એ. ચલો હવે આપણે ઓપ્શન જોઈ લઈએ. તો પહેલા સાથે શું છે? બી. પહેલા સાથે ચા આવશે નહીં, પહેલા સાથે બી અને પહેલા સાથે બી. સી પણ આન્સર આવશે નહીં. બીજા સાથે શું હતું? સ્ટેટિન એટલે કે 4. તો ક્યુ સાથે 4 બંનેમાં જ છે. સી સાથે આર સાથે 3, આર સાથે 3, આર સાથે 2, આર સાથે 3,
અહીંયા છે માટે આપણો આન્સર શું બની જશે? ડી. બી પણ આન્સર હોઈ શકશે નહીં. ચલો તો આન્સર પર આપણે બોક્સ કરી દઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો શું કહે છે? ફિફ્થ ક્વેશ્ચન, નીચેના આપેલ પૈકી કયા વિધાન સાચા છે? ચલો આપણે જોઈ લઈએ. બકલો વાયરસ જાતિ વિશેષ લઘુ વર્ણપતીય કીટક પ્રયોજન માટેના શ્રેષ્ઠ સભ્ય માનવામાં આવે છે. યસ, માનવામાં આવે છે. વાત તો સાચી છે. ચલો, બેસિલસ thuringiensis નો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. હા, કરવામાં આવે છે. બીટી કોટન મતલબ કે બીટી, બેસિલસ thuringiensis. સી ઓપ્શન વાંચીએ. લેડીબગ નો ઉપયોગ મચ્છરોથી છુટકારો, મચ્છરો આવ્યો, ભૃંગ આવે. શું આવે આન્સરમાં? ભૃંગ આવે. માટે શું છે? રોંગ છે. અને ડી ઓપ્શન વાંચી લઈએ, એટલે કે ફોર્થ વાંચી લઈએ. જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાઇકોડર્મા ફૂગનો ઉપયોગ રોગીસ્ત પ્રાણીઓની સારવારમાં, પ્રાણીઓ ખોટી વાત છે, વનસ્પતિ આવે. શું આવશે? વનસ્પતિ. માટે આ ઓપ્શન પણ કેવો છે? રોંગ છે. તો સાચો કયો છે? પહેલો અને બીજો. તો જોઈ લઈએ. પહેલો અને ચોથો આવશે નહીં. બીજો અને ચોથો, સોરી માય બેડ, આવશે નહીં. પહેલો, ત્રીજો અને ચોથો આવશે નહીં. ફક્ત 1 અને 2. યસ, આપણો આન્સર શું છે? એટલે સી. ડી પણ ઓપ્શન આપણે જોઈ લઈએ. ફક્ત 3 અને 4 આવશે નહીં. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું છે? ચલો, એટલે વિધાન આપેલું છે ને એમાંથી આપણે કોઈ એક સાચું વિધાન ચૂઝ કરવાનું છે. જોઈ લઈએ. વિષમપોષી સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ ડાંગરના ખેતરોમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગીમાં આવે છે. વિષમપોષી આવે? ના, સ્વયંપોષી આવશે. કેવો આવશે? સ્વયંપોષી. એટલે ખોટી. ચલો, એસ્કોસ્કાર્પિલિયન અને એઝોટોબેક્ટર સહજીવી તરીકે, શું સહજીવી તરીકે વધશે? ના, મુક્તજીવી તરીકે વધશે. માટે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ચલો, મોનોસ્કસ પ્રજાતિની ઘણી ફૂગ માઇક્રોરાઇઝા રચે છે. મોનોકસ આવે? ના, ગ્લોમસ આવે. શું આવશે? ગ્લોમસ. માટે વિધાન કેવું છે? ખોટું છે. લાસ્ટ ઓપ્શન જોઈ લઈએ. ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ કવકમૂળ રચે છે. સાચી વાત છે. એટલે આપણો આન્સર શું આવશે? ડી. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? 7th ક્વેશ્ચન, પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ. ચલો, પેલિન્ડ્રોમિક એટલે શું? તો જેને તમે આગળથી વાંચશો કે પાછળથી વાંચશો, બંને જગ્યાએથી કેવું વંચાશે? સચ્ચું જ વંચાશે. એટલે કે સેમ જ વંચાશે. જેમ કે મેડમ, મલયાલમ, મેડમ, MADAM. પાછળથી પણ વાંચશો તો MADAM જ વંચાશે. જોઈ લઈએ આમાં પણ આપણે શું કહે છે. સૌથી પહેલા તો આપણે છે ને આમાં DNA ની સ્ટ્રેન્ડ નું પણ ધ્યાન રાખવાનું છે કે 5' થી 3' અને પેલી જે પૂરક DNA ની સ્ટ્રેન્ડ આવે આ બાજુ 3' થી 5' તરફ આવશે. એટલે આ બાજુ 5' થી 3' અને આ બાજુ 3' થી 5'. યસ, એટલે આ સ્ટ્રેન્ડ તો સાચી છે. હવે એની અંદરનું આપણે વાંચી લઈએ. શું કહે છે? GAATTC. શું ઉંદેડી પણ એવું વંચાય છે? ના, તો વંચાતું નથી. માટે આ ઓપ્શન આવશે નહીં. શું વંચાય છે? AACGTT. એવી રીતે વંચાય છે. એવી રીતે વંચાવવું જોઈએ નહીં. શું વંચાવવું જોઈએ? GAATTC. એ રીતે વંચાવવું જોઈએ, જે વંચાતું નથી. માટે ખોટું છે. ચલો, બી ઓપ્શન જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ધ્યાન આપશે સ્ટ્રેન્ડ પર. શું કહે છે? 5' થી 3', 3' થી 5'. ખોટી વાત, સ્ટ્રેન્ડ જ ખોટી છે એટલે આવશે નહીં. સી ઓપ્શન જોઈએ. શું પહેલા સ્ટ્રેન્ડ જોઈ લઈએ આપણે. 5' થી 3', 5' થી 3'. યસ, સ્ટ્રેન્ડ સાચી પડે છે. હવે આપણે વાંચી લઈએ. CTTAG. ખોટી વાત, સેમ જ છે. ચલો, ડી ઓપ્શન જોઈ લઈએ. 5' to 3', 3' to 5'. સ્ટ્રેન્ડ તો સાચી છે. જોઈ લઈએ. GAATTC. યસ, પેલિન્ડ્રોમિક પણ છે. મેડમ, મલયાલમ. માટે આપણો આન્સર શું આવશે? ડી. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે એક ક્વેશ્ચન? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાં, નોર્મલી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની વાત ચાલે છે. આપણે વાંચી લઈએ બધા ઓપ્શન. શું કહે છે? હા, ઇથિલિયમ બ્રોમાઇડ અભિરંજિત જેલ પર દ્રશ્ય પ્રકાશ. ખોટી વાત, UV લાઇટ આવે. કઈ લાઇટ આવશે? UV. એટલે આ વિધાન ખોટું છે. બીજો, DNA ના ટુકડાઓને દ્રશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર. શું અભિરંજિત કર્યા વગર જોઈ શકાશે? તો કે ના, ખોટી વાત છે. સી ઓપ્શન, દરિયાની નીંદરમાંથી વર્ગીકૃત કરાયેલ
કુદરતી પોલિમરનો ઉપયોગ માધ્યમ એટલે કે જેલ તરીકે થાય છે? યસ, થાય છે. વાત તો સાચી છે, વાત તો સહી છે. ચલો ડી ઓપ્શન, અગારોસ માધ્યમમાં ડીએનએ ના ટુકડાનું કદ જેટલું વધુ તેટલું તે વધુ દૂર થાય છે. ખોટી વાત. જેટલું ડીએનએ નું કદ મોટું એટલું એ નજીક ને નજીક રહેશે. નોર્મલી આપણે એવી રીતે વિચારીએ તો એક પતલા માણસ અને એક જાડા માણસે રેસ કરાવીએ તો કોણ સૌથી ફાસ્ટ દોડશે? તો પતલો માણસ. એમ જેટલું નાનું ડીએનએ હશે એટલું એ દૂર તરફ જશે. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. માટે આપણો આન્સર શું આવશે? સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? પીસીઆર પદ્ધતિમાં નીચે પૈકી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરવામાં આવે છે? ચલો પીસીઆર માં પહેલા તો જે આપણે પોલિમરેઝ વપરાય છે જેનું નામ શું છે? ટેક પોલિમરેઝ. શું નામ છે? ટેક. થર્મસ એક્વેટિસ. ચલો એટલે આ આન્સર આપણે ડાયરેક્ટ જ મળી જશે. થર્મસ એક્વેટિસ. કેમ આ ઉત્સેચક વાપરવામાં આવે? તો આ ઉત્સેચક એટલે વાપરવામાં આવે કેમ કે જે આપણે પીસીઆર ની પદ્ધતિ છે એટલે કે પીસીઆર જે પ્રક્રિયા છે એ પીસીઆર પ્રક્રિયામાં જે ટેમ્પરેચર છે 92 ડિગ્રી સેલ્સિયસ થી 96 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જાય છે. મતલબ ખૂબ જ ગરમ થાય છે. તો આવા તાપમાન વધવાથી થશે શું? તો નોર્મલી કોઈ બીજો ઉત્સેચક કે કોઈ પણ પ્રોટીન હશે એ કેવું થઈ જશે? ડીનેચર થઈ જશે. કેવું થઈ જશે? ડીનેચર. કારણ કે પ્રોટીન કે ઉત્સેચક ઊંચી ઉર્જા તાપમાન વાળા પર કાર્ય કરી શકતું નથી. એના માટે આ પર્ટિક્યુલર ઉત્સેચક વાપરવામાં આવે છે જેનું નામ શું છે? ટેક પોલિમરેઝ. શું નામ છે? ટેક પોલિમરેઝ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ. શું કહે છે? એલિસા પદ્ધતિ નીચે પૈકી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એલિસા પદ્ધતિ એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન્ટ હશે. હવે આ એલિસા જે પદ્ધતિ છે એ નોર્મલી એન્ટીજન અને એન્ટીબોડી વાળા પર કાર્ય કરે છે અને ખ્યાલ હોય તો એલિસાના ટોટલ 3 પ્રકાર આવે: પેસિવ, એક્ટિવ અને સેન્ડવિચ એલિસા. કયા 3 પ્રકાર આવશે? પેસિવ, એક્ટિવ અને સેન્ડવિચ એલિસા. નોર્મલી કાર્ય કરે છે એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓ પર. એક એક્ઝામ્પલ આપી દઉં કે એલિસા કઈ રીતે કાર્ય કરે છે. જેમ કે માઇક્રોવેલ આવે. આ માઇક્રોવેલ જે છે એમાં શું હશે? તો એમાં એ લોકોએ સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જ એન્ટીબોડી રાખી દીધેલા હશે. શું રાખી દીધેલા હશે? એન્ટીબોડી. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ કોઈ એક એન્ટીબોડી છે. આવી કોઈ એન્ટીબોડી રાખેલી હોય. હવે આમાં શું કરે? તો પેશન્ટનું બ્લડ, આ બ્લડ છે પેશન્ટનું, તો એમાં જ્યારે પણ વાયરસ કે પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુ પ્રેઝન્ટ હશે એટલે કઈ તરીકે વધશે? તો એઝ અ એન્ટીજન વધશે. કઈ તરીકે વધશે? એઝ અ એન્ટીજન તરીકે વધશે. તો જ્યારે પેશન્ટનું આની અંદર બ્લડ રિપોર્ટ કે વોટેવર જે પણ કઈ રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે એમાંથી એન્ટીજન અહીંયા શું થશે? બાઇન્ડ થઈ જશે. એક કામ કરો, હું કલર અલગ લઈ લઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. આ રીતે એન્ટીબોડી સાથે એન્ટીજન જે છે એ બાઇન્ડ થઈ જશે. હવે શું કરવામાં આવે છે? તો હવે કરવામાં આવશે આની પર દ્વિતીયક એન્ટીબોડી ચડાવવામાં આવશે. શું ચડાવવામાં આવશે? દ્વિતીયક એન્ટીબોડી. જેમ કે આવી રીતે દ્વિતીયક, કલર થોડો સારો લઈ લઉં. ચલો જેમ કે આની પર એક દ્વિતીયક એન્ટીબોડી ચડાવવામાં આવશે. ચલો એટલે આ રીતનું કંઈક સ્ટ્રક્ચર બનશે અને શું કરે છે? તો વચ્ચે વચ્ચે તે લોકો વોશ આઉટ કરશે. એટલે કે એન્ટીજન જો એન્ટીબોડી સાથે બાઇન્ડ નહીં થાય તો એન્ટીજન જે ધોવાઈ જશે અને એન્ટીજન ધોવાઈ જશે તો આ દ્વિતીયક એન્ટીબોડી બાઇન્ડ થઈ શકશે નહીં. આ રીતે નીચે એન્ટીબોડી લાગી, વચ્ચે એન્ટીજન લાગ્યું, એની ઉપર પાછું શું લાગ્યું? એન્ટીબોડી લાગી. માટે આને કહેવાશે સેન્ડવિચ એલિસા. કઈ એલિસા કહેવાશે? આને સેન્ડવિચ એલિસા કહેવાશે. અને એની સાથે શું આવશે? તો ક્રોમોજેનિક સબસ્ટન્સ આવશે. કયા સબસ્ટન્સ આવશે? ક્રોમોજેનિક. જેમ કે હોર્સ રેડિસ પેરોક્સિડેઝ જેવા. ચલો આગળ વધીએ. શું કહે છે હવે? ચલો આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન નો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? તો નોર્મલી આલ્ફા આવી ગયું એટલે એમ્ફીસેમા. આલ્ફા-1 એન્ટીસેમા આવી ગયું એટલે શું આવશે? એમ્ફીસેમા. આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન આવે એટલે આન્સર શું આવશે? એમ્ફીસેમા. એ આવી શકશે નહીં. સિકલ સેલ એનીમિયા તો આવે જ નહીં, થેલેસેમિયા પણ આવે જ નહીં. માટે આન્સર શું આવશે? એમ્ફીસેમા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? કઈ પદ્ધતિમાં વિશિષ્ટ એમઆરએનએ પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે?
આધુનિક પદ્ધતિની વાત કરું તો આ પદ્ધતિને કહેવાશે ક્રિસ્પર. શું કહેવાશે? ક્રિસ્પર. ક્લસ્ટર repeated interspace short palindromic repeats. ચલો તો કોણ આવશે? અને તમારી એઝ પર ટેક્સ્ટબુક ની વાત કરીએ તો શું આવશે? આરએનએ ઇન્ટરફેરેઝ અથવા તો આરએનએ આઈ છે કશે? ડીએનએ આઈ આવશે નહીં, એલિસા આવશે નહીં, પીસીઆર આવશે નહીં, આરએનએ આઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? નીચે આપેલા લેખકૃત દર્શાવેલા પી ક્યુ માટે સાચી ઓપ્શન પસંદ કરો. ચલો જોઈ લઈએ આપણે શું કહે છે. ચલો નોર્મલી આ બી છે એટલે એનું શું હશે? બર્થ રેટ, જન્મદર. ચલો ઈ એટલે શું? એમિગ્રેશન, બહિ સ્થાનાંતરણ, ઇમિગ્રેશન. ચલો આ એટલે શું છે? ઇમિગ્રેશન એટલે અંતઃ સ્થાનાંતરણ. અને ડી એટલે શું? ડેથ રેટ. ચલો ચલો નોર્મલી આપણે જોઈએ તો આ ડેથ રેટ છે એમાં શું આવશે? તો માઇનસ થશે. નોર્મલી આપણે એમ જ જોઈએ તો આ આમ બાજુ છે અને આમ બાજુ છે. એરો એક આમ બાજુ છે અને એક આમ બાજુ છે, જે પોઝિટિવ આવે, અને એરો જ્યારે નીચે આવે ત્યારે તે નેગેટિવ અને બહારની તરફ હોય ત્યારે તે નેગેટિવ હશે. તો આપણે જોઈએ આમાં શું કહે છે? કોની વાત કરેલી છે? પી અને ક્યુ ની વાત કરેલી છે. તો પી ક્યાં આપેલો છે? તો અહીંયા આપેલો છે. ચલો તો પી બહાર તરફ જાય છે એટલે આ નેગેટિવ હશે. ડેથ રેટ છે બરોબર છે, વસ્તીમાં ઘટાડો જ કરે છે ડેથ રેટ. અને બીજું શું છે? તો ક્યુ પણ આમ છે એટલે નેગેટિવ હશે. તે પણ શું છે? એમિગ્રેશન એટલે બહિર સ્થાનાંતરણ. એટલે કે ભારતમાંથી અત્યારે લોકો જે કેનેડા તરફ ભણવા માટે જાય છે કે વોટેવર કમાવા માટે જાય છે, તો એ શું કરે છે? ભારતની વસ્તીમાં ઘટાડો કરે છે. માટે એ પણ કેવી સાઇન થી આવશે? તો નેગેટિવ સાઇન થી આવશે. તો આપણે જોઈ લઈએ શું છે. ચલો નેગેટિવ નેગેટિવ, યસ આન્સર આવી જાય. બંને નેગેટિવ નેગેટિવ છે, પ્લસ પ્લસ તો આવશે જ નહીં, પ્લસ નેગેટિવ પણ આવશે નહીં, નેગેટિવ નહીં આવશે. ચલો તો આન્સર શું આવશે? એ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે 14 ક્વેશ્ચન? ચલો સંભાવ્ય વૃદ્ધિ માટે dn by dt is equal to rn હોલ બ્રેકેટમાં k minus n by k. સમીકરણમાં k શું સૂચવે છે? વસ્તી ગીતતા આવશે નહીં, વહન ક્ષમતા આવશે નહીં, પ્રાકૃતિક વધારાના આંતરિક દર પણ નહીં આવશે. શું આવશે? સંભાવ્ય અચળાંક. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? ખાલી જગ્યામાં જયુભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી મળે છે. નોર્મલી આપણે આ બધામાં દરિયા એટલે કે જર વાળું કઈ આવશે તે આન્સર આવશે, કારણ કે આનું પિરામિડ પહેલા તો બતાવી દઉં. ચલો સૌથી પહેલા શું આવશે? વનસ્પતિ પ્લવકો. એના પછી શું આવશે? પ્રાણી પ્લવકો. એના પછી શું આવશે? નાની માછલી. અને એના પછી શું આવશે? મોટી માછલી. ચલો આ કોનો છે? તો દરિયા, સમુદ્ર. યસ એટલે સમુદ્રનો છે. તૃણભૂમિમાં પણ નહીં આવશે, તૃણભૂમિ ગીર જંગલમાં પણ નહીં આવશે, ગીર જંગલમાં પણ નહીં આવશે, સમુદ્રમાં આવશે. ક્યાં આવશે? સમુદ્રમાં. બટ આપણો આન્સર શું બને છે? એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? ખાલી જગ્યા મૃત અવશેષીય આધાર શૃંખલાની શરૂઆત માટે જવાબદાર છે. મૃતની વાત કરેલી છે. નોર્મલી જોઈ લઈએ. વનસ્પતિ તો ક્યારે મૃત માટે આવતા જ નથી, ઉત્પાદકો છે પોતે જ. ચલો લીલ. શું લીલ આવશે? તો ના, એ પણ પોતે ઉત્પાદકો છે, કારણ કે એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. પ્રાણી પ્લવક આપણે જ પોતે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ, મૃત વસ્તુનો ઉપયોગ કરતા નથી. જેમ કે આપણે મૃત વસ્તુ ખાતા જ નથી એટલે આપણે પણ નહીં આવશે. શું આવશે? ફૂગ. યસ ફૂગ જે છે એ મૃત વસ્તુ પર વહેલી જોવા મળે છે. ભેજ જ ખાલી હોવું જોઈએ એટલે ફૂગ આવી જાય છે. માટે આપણો આન્સર શું બનશે? ડી ફોર દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? વર્ષ 2002 માં ખાલી જગ્યા ટકાઉ વિકાસ પર વિપરીત વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી. ચલો વિશ્વ પરિષદ 2002 ની વાત કરેલી છે એટલે કોણ આવશે? જોહાનિસબર્ગ. કોણ આવશે? જોહાનિસબર્ગ આવશે. અને અહીંયા જ
અત્યારે આન્સર આપણો એ આવે છે, પણ અહીંયા 1992 આવ્યું હોત તો આપણો આન્સર બની જતો રિયો ડી જાનેરા. ક્લિયર થાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? નીચે આપેલા લુપ્ત પ્રાણીના દેશ સાથે અસંગત જોડ મેળવો. ચલો જોઈ લઈએ. ક્વેગા આફ્રિકા રાઈટ છે. ડોરો માર્શિયન યસ યા રાઈટ છે. સ્ટીલર સી કાઉ રશિયા યસ રાઈટ છે. થાઇલેસિન થાઈલેન્ડ ના, ખોટી વાત. ઓસ્ટ્રેલિયા આવશે. શું આવશે? ઓસ્ટ્રેલિયા. માટે આપણો આન્સર શું બનશે? ડી ફોર દિલ્હી. શું આન્સર બનશે? ડી ફોર દિલ્હી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્યાં ગયું? અહીંયા પહોંચી. ચલો શું કહે છે? જાતિ વિસ્તારના સંબંધોની સમજૂતી પ્રકૃતિ કયા પ્રકૃતિવાદ દ્વારા રજૂ કરવામાં આવેલી હતી? જાતિ વિસ્તાર શું કહે છે? જેમ જેમ વિસ્તાર વધશે એમ એમ જાતિની સંખ્યા વધશે, પરંતુ વિસ્તાર જ્યારે એકદમ જ પ્રોપર માત્રામાં વધી ગયો હશે ત્યારે જાતિ કેવી થઈ જશે? સ્થિર થઈ જશે, અચળ થઈ જશે. કોણે કીધેલું હતું? એલેક્ઝેન્ડર. કોણ હતું? એલેક્ઝેન્ડર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? જોઈ લઈએ આપણે. સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી વચ્ચે કઈ આંતરક્રિયા થાય છે? ચલો સમુદ્ર ફૂલ જે છે એ શું કરે છે? તો સમુદ્ર ફૂલ એ ક્લોવન માછલીને રહેવા માટેની જગ્યા પૂરી પાડે છે. મતલબ કે રહેવા માટેની જગ્યા તો નહીં કહેવાય, પણ ત્યાં આગળ આવીને ક્લોવન માછલી ફર્યા કરતી હોય તો ક્લોવન માછલીને શું થાય છે? બેનિફિટ થાય છે. શું થાય છે? બેનિફિટ થાય છે, કારણ કે ભક્ષકોની સામે રક્ષણ મેળવી શકે છે સમુદ્ર ફૂલમાં છુપાઈને. પણ આમાં શું સમુદ્ર ફૂલને કોઈ ફાયદો છે? તો ના. કોઈ નુકસાન છે? તો ના. પોતે કેવી છે? ન્યુટ્રલ છે. માટે આન્સર શું આવશે? સહભોજિતા. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? ચલો જોઈ લઈએ શું કહે છે. અંડક ખાલી જગ્યા વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે. અંડક નાલ છે. અંડક નાલ આવી ગયું. બીજ કેન્દ્ર તો આવશે ને, અંડક પણ નહીં આવશે, રૂપન નહીં આવશે. ચલો એટલે શું આવશે? અંડક નાલ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંવૃત્ત પુષ્પોમાં, ચલો નોર્મલી સંવૃત્ત પુષ્પો એટલે શું? તો સંવૃત્ત પુષ્પ એટલે જે પુષ્પ નોર્મલી આવી રીતે બંધ હોય. કેવું હશે? બંધ હશે, ખુલ્લું હશે નહીં. માટે આની પરાગરજ છે અંદર જ જે સ્ત્રી કેસર આવેલી હશે તેને મળશે. બહારના કોઈ પણ પુષ્પની પરાગરજ આની અંદર આવી શકશે નહીં. માટે આ પુષ્પ કેવું હશે? સંવૃત્ત પુષ્પ એટલે બંધ પુષ્પ. અને બીજું કેવું પુષ્પ આવે? હવાઈ પુષ્પ આવે, એટલે કે ખુલ્લું પુષ્પ. તો આવા પુષ્પમાં બહારની પરાગરજ પણ આવી શકે છે. ચલો જોઈ લઈએ ઓપ્શન શું કહે છે. પરાગાસન ખુલ્લા હોય છે. ખુલ્લા તો હોતા જ નથી. પરાગાશય ખુલ્લા હોય છે, એ પણ હશે નહીં. પરાગાશય અને પરાગાસન બંને આવૃત હોય છે. શું આવૃત હશે? યસ. આવૃત એટલે કેવું? ઢંકાયેલા હશે, બંધ હશે. યસ. પુષ્પ ખુલ્લા હોય છે, તદ્દન ખોટી વાત. માટે આપણા આન્સર શું બનશે? સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયામાં નીચે પૈકી કયું સમાવેશ થતો નથી? નથી વાળા આન્સર બહુ પૂછે. ચલો જોઈ લઈએ. કઈ નહીં. પરાગરજનું અંકુરણ યસ થવાનું જ છે આંતરક્રિયામાં. પરાગરજ પરાગાશય પર સ્થાપિત થાય છે. હા એ પણ થાય છે. પરાગનલિકાનું અંડકમાં પ્રવેશ, હા થવાનું જ છે. અંડકમાં પ્રવેશ તો યસ. એટલે ભ્રૂણ વિકાસ, ના ભ્રૂણ વિકાસ તો આવશે જ નહીં. માટે આન્સર શું આવશે આપણો? ડી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? લેડિંગના કોષોનું સ્થાન જોઈ લઈએ. શુક્રોત્પાદક નલિકાની બહારના ભાગમાં. હા ત્યાં જ હોય. ચલો તો પણ ઓપ્શન શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં. જો આ ઓપ્શન પૂછવા માટે કોઈ પર્સન આવી રીતે ગોખીને જાય કે શુક્રોત્પાદક નલિકા હતું, તે એ અને બી માં કન્ફ્યુઝ થઈ જશે. અને ભૂલચૂકમાં જો બી કરીને આવ્યો તો નેગેટિવ માર્કિંગ. માટે ધ્યાનથી વાંચો અને ધ્યાનથી કરો. શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગમાં આવે છે. ઉદીવૃષણ નલિકામાં પણ નહીં હશે અને વૃષણજાળમાં પણ હશે નહીં. ક્યાં હશે? શુક્રોત્પાદક નલિકાની બહારના ભાગમાં. ઓપ્શન નો આન્સર શું આવશે? એ ફોર એપલ. શું કહે છે હવે? અંડકપાત સમયે ગ્રાફેન પુટિકામાંથી નીચેમાંથી કયું મુક્ત થાય છે? તો નોર્મલી અંડકોષ જનન છે જે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે ખ્યાલ આવે છે કે અંડકોષ શું કહે છે? અંડપાત સમયે
હવે નોર્મલી અંડર 5 સમયે જો સૌથી પહેલા પ્રાથમિક જે અંડકોષ છે તે બની ગયો હશે, દ્વિતીય અંડકોષ બની ગયો હશે. શું બની ગયો હશે? તો કે ના, ક્યારે દ્વિતીય અર્ધીકરણ પૂરું થાય છે? તો દ્વિતીય અર્ધીકરણ જ્યારે એને શુક્રકોષ મળશે ત્યારે જ પૂરું થશે. અને અહીંયા શું વાત થાય છે? અંડપાટ એટલે ડ્યુરિંગ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ, માસિક ચક્ર દરમિયાનની વાત કરવામાં આવેલી છે. એટલે દ્વિતીય અર્ધીકરણ પૂરું થયું હશે નહીં, એની પહેલા જ અંડક બહાર નીકળી ગયું હશે, માટે દ્વિતીય પૂર્વ અંડકોષ હશે. કારણ કે હજી પણ દ્વિતીય અર્ધીકરણ પૂરું થયું નથી. પ્રાથમિક અર્ધીકરણ એટલે કે ફર્સ્ટ મિયોસિસ ડિવિઝન પૂરું થઈ ગયું છે, પણ સેકન્ડ મિયોસિસ ડિવિઝન પૂરું થયું નથી. એટલે શું આવશે? દ્વિતીય પૂર્વ અંડકોષ છે. ઓપ્શનમાં જોઈ લઈએ. પ્રાથમિક ગ્રુપ કઈ તો આવશે જ નહીં. પ્રાથમિક પૂર્વ અંડકોષ ના, પટી ગયું હશે. પ્રાથમિક અંડકોષ તો આખું નીકળી ગયું હશે. અંડકોષ ના, એ ક્યારે પૂરું થાય છે? જ્યારે તેને શુક્રકોષ મળશે ત્યારે જ. એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ. ચલો, એટલે આન્સર શું આવશે? ડી ફોર દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિ વાળો ક્વેશ્ચન છે, જોઈ લઈએ શું કહે છે. તો x શોધવાનું છે. આ શું છે? તો આ છે આપણું ઇસ્થમસ. શું છે આ? ઇસ્થમસ. નેક્સ્ટ ક્વેશ્ચન માં આવી ગયા. આ શું છે? ઇસ્થમસ છે. આ શું છે? નિવાપ. શું છે? નિવાપ. અને x એટલે શું હશે? ટુંબિકા, પાત્રો ભાગ, ટુંબિકા. જ્યાં આગળ શું થાય છે? તો શુક્રકોષ અને અંડકોષનો મેળાપ થાય છે, એ ભાગ છે જેનું નામ શું કહેવાશે? ટુંબિકા. માટે x શું છે? ટુંબિકા. આન્સર આવશે બી ફોર બોમ્બે. ચલો આગળ વધીએ. અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયોડીઝ, એક આવે પ્રોજેસ્ટાટ અને એક આવે LNG20. જોઈ લો બંનેમાંથી ઓપ્શનમાં શું છે. માલ્ટી તો 375 આવશે જ નહીં, આંકડી પણ આવશે નહીં, કોપરટી પણ આવશે નહીં, LNG20 યસ. એટલે આ આપણો આન્સર છે. હજી બીજો પણ આમાં પ્રોજેસ્ટાટ હતો તો એ પણ આપણો આન્સર હતે, પણ એ ઓપ્શનમાં છે નહીં. તો આ નેક્સ્ટ ગુજસેટની એક્ઝામ એટલે કે 2025 ની ગુજસેટની એક્ઝામ માટે ધ્યાનથી રાખવું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. શું કહે છે? નીચે પૈકી કયો જાતીય સંક્રમિત ચેપ જાતીય સમાગમ ઉપરાંત અન્ય રીતે પણ ફેલાય છે? જોઈ લઈએ. સિફિલિસ ના, એ ખાલી જાતીય સંક્રમિત રોગ જ છે. ગુણણિયા પણ જાતીય સંક્રમિત રોગ છે. ક્લેમિડિયાસિસ નહીં, એ પણ જાતીય સંક્રમિત રોગ જ છે. હેપેટાઇટિસ બી યસ, જાતીય સંક્રમિત રોગ તો છે, પણ આ ઉપરાંત જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે કોઈ હેપેટાઇટિસ બી વાળું પર્સન છે, એનું બ્લડ આપણી અંદર ભૂલચૂકમાં કસેડી પણ આવી ગયું તો આપણે પણ હેપેટાઇટિસ બી થશે, એચ ની જેમ જ. એટલે આન્સર શું આવશે? ડી ફોર દિલ્હી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? ઇન વિટ્રો ફલનમાં 8 કરતા વધુ ગર્ભકોષથી કોષયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, તે પદ્ધતિને શું કહેવામાં આવે છે? કેવા છે? 8 કરતા વધુ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ, 8 કરતા ઓછા હશે તો એને ટુંબિકા વાળા પ્રદેશમાં જ કશે મૂકી દેવામાં આવશે, પણ 8 કરતા વધારે છે એટલે એને ક્યાં મૂકવામાં આવે છે? ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, એટલે કે ઇન્ટરયુટેરાઇન ટ્રાન્સફર, એટલે કે IUT. ચલો IUT કહેવાશે. શું કહેવાશે? IUT. કારણ કે યુટેરસમાં મૂકવામાં આવે છે માટે, ગર્ભાશયમાં મૂકવામાં આવે છે માટે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. જો માતાનું રુધિર A હોય, ચલો માતાનું રુધિર શું છે? A છે, એટલે બે પોસિબિલિટી છે, IA NIA હશે ઓર IA ઓર I હશે. આ બે છે માતામાં. ચલો એનું ક્રોસ જોવામાં આવે તો પિતાનું શું છે? પિતાનું રુધિર જૂથ O છે, એટલે પિતામાં તો બટ ઓબ્વિયસ I and I જ હશે, એક જ ઓપ્શન આવે છે. ચલો તો શું કહે છે? સંતાનનું રુધિર જૂથ કયું હોઈ શકે? સંતાનના રુધિર જૂથની વાત કરી છે તો માતામાંથી આ આવી જાય અથવા તો આ આવી જાય, ફાધરમાંથી તો આ જ આવવાનું છે ખાલી, એટલે I and I બને અથવા તો I and IA બને. એટલે કે આમાં બ્લડ ગ્રુપ બનશે A અને આમાં બ્લડ ગ્રુપ બનશે O, એટલે કે A અથવા O. તો આપણો આન્સર છે A અથવા O. એટલે આન્સર શું આવશે? A ફોર એપલ. ઠીક છે, જોઈ લો એક વખત. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? જોડકા આવી ગયા પાછા. ચલો તો જોડકા જોડી લઈએ આપણે.
ચલો શું કહે છે મેન્ડેલ, તો મેન્ડેલ એટલે શું આવે તો વિશ્લેષણનો નિયમ. મોર્ગન ની વાત ચાલે છે તો મોર્ગન એટલે શું સહલગ્નતા. આલ્ફ્રેડ સ્ટાર્ટવર્ટ એને શું આપેલું હતું તો જનીનિક નકશા. શું આપેલા જેનેટિક મેપ. નોર્મલી કોનો સ્ટુડન્ટ હતો મોર્ગન નો સ્ટુડન્ટ હતો. આવા સ્ટુડન્ટ બનો આલ્ફ્રેડ સ્ટાર્ટવર્ટ જેવા જેને જેનેટિક એટલે કે જેનેટિક મેપ શોધ્યા અને એનું એને એસઆઈ યુનિટ શું આપેલું હતું તો સેન્ટી મોર્ગન. શું આપેલું હતું સેન્ટી મોર્ગન. સીએમ સેન્ટી મોર્ગન પોતાના ગુરુનું નામ હતું મોર્ગન માટે એને શું આપેલું હતું સેન્ટી મોર્ગન. શિષ્ય જે છે ગુરુ પ્રત્યે પૂરેપૂરો નમન આપે છે ને પોતાની રિસર્ચ ને નામ કોનું આપ્યું છે ગુરુનું નામ આપ્યું છે કે કોઈ મારા જેનેટિક મેપ છે એના સેન્ટી મોર્ગન થી પણ મારા ગુરુનું નામ ઉપર રહેશે. સારા હતા શિષ્ય અત્યારના નથી મળતા એવા. અને શું છે સેટન તો સેટન ની આવે સતન આવે. શું આવશે સતન. તો સતને શું કરેલું હતું તો આની વંશિક રંગસૂત્રીય વાળ આપેલો હતો એટલે શું બનશે પી સાથે એટલે કે પી સાથે ડી જોઈ લઈએ આપણે. ચલો એટલે આ બંને આન્સર આવશે જ નહીં. ક્યુ સાથે 3 આવશે. ક્યુ સાથે 3 ક્યુ સાથે 3 ક્યુ સાથે 3 બંનેમાં જ છે ક્યુ સાથે 3. આર સાથે 2 આર સાથે 2 આર સાથે 1 માટે આ પણ આન્સર આવશે નહીં. તો આપણો આન્સર શું બન્યો બી ફોર બોમ્બે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે બીટા થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર પર હોય છે. નોર્મલી વાત કોની કરવામાં આવેલી છે બીટાની. બીટા આવશે એટલે આન્સર આવશે 11. જો અહીંયા આલ્ફા તે શું હતે આલ્ફા તો આન્સર આપણો આવશે 16. પણ અત્યારે વાત કોની ચાલે છે બીટાની માટે આન્સર શું આવશે 11. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો નીચે દર્શાવેલ પ્રતિકાત્મક વંશાવળી પૃથક્કરણ સંબંધિત દૈહિક રંગસૂત્રનું સંલગ્ન રોગ માટે સાચો વિકલ્પ શોધો. તો પહેલા આપણે નકશો છે નકશો જ આપણે ધ્યાનથી જોઈ લઈએ કે નકશો શું કહે છે. ચલો નોર્મલી આ પહેલી જનરેશન જે છે એ સ્કીપ થઈ છે અને બીજી જનરેશનમાં એક રોગ વાળું વ્યક્તિ દેખાય છે માટે આ બંને કેવા હશે પ્રચ્છન્ન. કેવા હશે પ્રચ્છન્ન. ચલો મેલ પણ પ્રચ્છન્ન છે અને એટલે કે મેલ પણ પ્રચ્છન્ન છે અને ફિમેલ પણ પ્રચ્છન્ન છે. બંને પ્રચ્છન્ન હશે એટલે રોગ કેવો આવશે દૈહિક પ્રચ્છન્ન. કેવો રોગ આવશે દૈહિક પ્રચ્છન્ન. ચલો તો દૈહિક પ્રચ્છન્ન વાળો રોગ આપણે જોઈ લઈએ. કયા કયા રોગ ઓપ્શનમાં આપેલા છે જોઈ લઈએ. સૌથી પહેલા આવે હિમોફિલિયા. હવે આ હિમોફિલિયા જે છે એ કેવો રોગ છે યસ દૈહિક પ્રચ્છન્ન જ છે. ચલો બીજા પણ જોઈએ. માયોટોનિક ડિસ્ટ્રોફી એટલે ડ્યુચેન મસલ ડિસ્ટ્રોફી એટલે કે ડીએમડી જે કેવું છે તો પ્રભાવી છે. કેવું છે પ્રભાવી દૈહિક પ્રભાવી રોગ આવે માટે આ આન્સર હોઈ શકે નહીં. સિકલ સેલ એનિમિયા આ કેવું છે લિંગિક પ્રચ્છન્ન છે. રંગતતા પણ લિંગિક પ્રચ્છન્ન છે. સોરી માય બેડ. ઇરેઝોલ ના ઇરેઝોલ નહીં કરવું ઇરેઝ. ચલો પેન હિમોફિલિયા છે. હિમોફિલિયા કેવું છે તો એ લિંગિક પ્રચ્છન્ન છે. કેવું છે લિંગિક પ્રચ્છન્ન છે માટે એ પણ આન્સર નહીં આવશે. આન્સર શું આવશે સિકલ સેલ એનિમિયા. કેમ સિકલ સેલ એનિમિયા કારણ કે સિકલ સેલ એનિમિયા એ કેવું છે દૈહિક પ્રચ્છન્ન રોગ છે માટે આપણો આન્સર શું બને છે સી ફોર કેટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે આકૃતિ વાળો ક્વેશ્ચન આવી ગયો. નીચેની આપેલ આકૃતિમાં એક્સ કયું નિદર્શન કરે છે જોઈ લઈએ આપણે ક્વેશ્ચનમાં. ચલો એક્સ નોર્મલી આ તબક્કો કયો છે પ્રલંબનનો તબક્કો છે. કયો તબક્કો છે પ્રલંબન છે. શું એ તો ખબર પડે છે ને ટ્રાન્સક્રિપ્શન પ્રત્યાંગનની પ્રક્રિયા ચાલી રહી છે અને પ્રત્યાંગનની પ્રક્રિયામાં કયો તબક્કો છે પ્રલંબનનો તબક્કો છે. તો સૌથી પહેલા 3 તબક્કા આવે. સૌથી પહેલા આવે પ્રારંભ એટલે કે ઇનિશિએશન, ઇલોંગેશન એટલે કે પ્રલંબન અને ટર્મિનેશન એટલે કે સમાપ્તિ. ચલો તો પ્રારંભ જે છે સિગ્મા કારક આરએનએ પોલિમરેઝ સાથે જોડાઈ અને કેટલાક બીજા સબ યુનિટ પણ એની અંદર હાજર હશે અને એ બનશે શું તો હોલો એન્ઝાઇમ બનશે. શું બનશે હોલો એન્ઝાઇમ. આ જે હોલો એન્ઝાઇમ બને છે એ ખાલી પ્રક્રિયાની શરૂઆત કરવા માટે જ હોય છે અને જેવી પ્રક્રિયા શરૂઆત થાય ને થોડી આગળ વધે એટલે સિગ્મા કારક છે એ છૂટો પડી જશે. જે અહીંયા બતાવેલો છે કે સિગ્મા કારક છૂટો પડી ગયો છે
માટે x શું છે સિગ્મા કારક અને આરએનએ પોલિમરેઝ છે જે પ્રક્રિયાને આગળ વધારશે. આ કાઇન્ડ ઓફ કેવું કામ થઈ ગયું, જેમ તમે ગાડી સ્ટાર્ટ કરો છો ત્યારે સેલ મારો છો અથવા કિક મારો છો અને ગાડી એક વખત ચાલુ થઈ જાય પછી તમને ક્યારેક સેલ મારવાની કે કિક મારવાની જરૂર પડતી નથી. હા, બંધ કરી દો ને પછી પાછી ચાલુ કરવી હોય તો સેલ કે કિકની જરૂર પડે, પણ એક વખત ચાલુ થઈ ગઈ પછી તમે સેલ માર્યા કરતા નથી. આ એવી વસ્તુ થઈ ગઈ કે સિગ્મા કારક ખાલી પ્રક્રિયાને શરૂઆત કરવામાં હેલ્પ કરે છે, એના પછી તો આરએનએ પોલિમરેઝ જ પ્રક્રિયાને આગળ વધારશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો શું કહે છે જોઈએ. ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારે પસાર થતો નથી. આ વિધાન કોણે કીધેલું હતું? તો કોણ આવે? લેમાર્ક તો આવશે નહીં, અર્નસ્ટ હેકલ પણ આવશે નહીં, ઓપેરિન તો આવે જ નહીં. કાર્લ અર્નસ્ટ વોન બાવેર. કોણ આવશે? કાર્લ અર્નસ્ટ વોન બાવેર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકી કયું કાર્ય સદ્રષ્ટાનું ઉદાહરણ છે? ચલો સદ્રષ્ટા, કાર્ય સદ્રષ્ટા એટલે કાર્ય સમાન, રચના જુદી. ચલો જોઈએ આપણે શું કહે છે. સૌથી પહેલો ઓપ્શન છે બટાકા અને આદુ. શું છે સૌથી પહેલો ઓપ્શન? બટાકા અને આદુ. આ બટાકા અને આદુ છે બંને શું છે? તો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે એટલે કાર્ય તો સમાન છે, પણ બંને છે શું? પ્રકાર એટલે રચના પણ સમાન છે, એટલે આન્સર સોરી રચના સમાન છે પણ કાર્ય બંને કેવા છે? જુદા છે, માટે આન્સર આવશે નહીં. શક્કરિયા અને મૂળો. ચલો બંનેની રચના સમાન છે. કેમ રચના સમાન છે? તો બંને કેવા છે? મૂળ છે. કેવા છે? મૂળ, માટે આન્સર હશે નહીં. શક્કરિયા અને બટાકા યસ કાર્ય બંનેના સમાન છે પરંતુ રચના જુદી જુદી છે. કાર્ય બંનેના સમાન, ખોરાકનો સંગ્રહ કરે છે, સ્વીટ પોટેટો અને પોટેટો, અને મૂળ જે એક જે છે મૂળ છે અને એક જે છે પ્રકાંડ છે. મતલબ પ્રકાંડનું શું છે? આ અનુકૂલન છે ખોરાક સંગ્રહ માટેનું, અને આ છે મૂળનું અનુકૂલન. એના માટેનું ખોરાક સંગ્રહનું. અને આ જે છે કેનું છે? પ્રકાંડનું છે અનુકૂલન. કેના માટે છે? ખોરાક સંગ્રહ માટે. માટે બંનેનું કાર્ય કેવું થઈ ગયું? સમાન, પણ રચના કેવી છે? જુદી જુદી. માટે આપણો ઓપ્શન નો આન્સર શું આવશે? સી. એક વખત ડી પણ જોઈ લે. આદુ અને હળદર ના ક્યારે આવશે નહીં. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું કહે છે? નીચે પૈકી કયું હાર્દિક વેઇનબર્ગ સમતુલાને અસર કરતા નથી? જોઈ લઈએ આપણે. જનનિક વિચલન આવશે જ. જનનિક સ્થળાંતરણ યસ આવશે. વિકૃતિ પણ આવે છે. અનુકૂલિત પ્રશ્ન આવું કંઈક આવતું નથી, માટે આપણો આન્સર શું છે? ડી ફોર દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નિર્દેશિત mRNA ની શૃંખલા પર દ્વારા સંશ્લેષિત પોલીપેપ્ટાઇડ કેટલા એમિનો એસિડ હશે? તો નોર્મલી તમને ખ્યાલ હશે કે ટ્રિપ્લેટ એમિનો એસિડ જે છે ટ્રિપ્લેટ દ્વારા બને છે, તો આપણે સૌથી પહેલા ટ્રિપ્લેટ છૂટા પાડીએ. તો કેટલા ટ્રિપ્લેટ છે? 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. ચલો હવે ખ્યાલ હશે કે પ્રારંભિક કયો આવશે? તો AUG જે બે કામ કરે છે, પ્રારંભ પણ કરે છે અને મિથિયોનિન પણ બનાવે છે. તો નોર્મલી UUU થી પ્રારંભ થતો નથી, માટે એ હશે નહીં. એના પછી UCA પણ હશે નહીં. AUG મતલબ આ આપણો પહેલો એમિનો હશે. અને સમાપ્તિકારક કયા આવશે? તો 3 કુડન છે સમાપ્તિકારક માટે. UAA, UAG અને UGA. આ 3 જે છે એ સમાપ્તિ છે. તો હવે આપણે જોઈએ AUG બનશે યસ, એટલે પહેલા નંબરનું, આ બીજા નંબરનું, GUG ત્રીજા નંબરનું, GCU ચોથા નંબરનું, UGA સમાપ્તિકારક છે. બટ અહીંયા તો પ્રક્રિયાનો શું આવી જશે? અંત આવી જશે. આ બધું તો બનવાનું જ નથી, આ બે પણ બનવાના નથી. તો જોઈએ તો કેટલા બનશે? તો 1 2 3 અને 4. ચલો 4 ઓપ્શન જોઈ લઈએ આપણે. 10 તો આવશે જ નહીં. 4 યસ, આપણો ઓપ્શન શું આવે છે? 4. ચલો
8 પણ નહીં આવશે અને 7 પણ આવશે નહીં. માટે આપણો આન્સર શું આવે છે? 4. B ફોર બોમ્બે 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. શું કહે છે? કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે? તો નોર્મલી કેટલા સંકેતો હાજર હશે? 64. કેટલા હાજર હશે? 64. અને એમાંથી આપણે સમાપ્તિ કારક એટલે કે UAA, UGA અને UAG આ ત્રણ માઇનસ કરે એટલે 64 - 3 એટલે આન્સર શું આવશે? 61. છે 61? યસ. માટે આપણો આન્સર શું આવશે? C 61. ચલો લાસ્ટ ક્વેશ્ચન. શું કહે છે? જો એક દ્વિસૃંખીય ડીએનએ માં 30% એડેનિન હોય તો તેમાં ડીએનએ માં સાઇટોસિન નું પ્રતિશત પ્રમાણ કેટલું હશે? એડેનિન આપેલું છે. કેટલું આપેલું છે? એડેનિન = 30%. ચલો આપણે બધા શોધી કાઢીએ. હવે યાદ રાખજો આ રીતનો બીજો પણ ક્વેશ્ચન આવી શકે કે એક ડીએનએ માં 50%, ચલો 20% એડેનિન છે તો તેમાં પિરિમિડિન નું પ્રમાણ કેટલું હશે? તો 50%. કારણ કે પ્યુરિન અને પિરિમિડિન બંને કેટલા હશે? સરખા હશે. ક્વેશ્ચન જુદો છે પણ બોર્ડમાં કે નીટમાં કે ગમે ત્યારે પૂછાઈ શકે છે. તો આપણે આન્સર આ જ રીતે આપી શકીએ છીએ. ગુજસેટમાં પણ પૂછાઈ શકે છે કે એક ડીએનએ માં એડેનિન નું પ્રમાણ 30% છે તો તેમાં પિરિમિડિન નું પ્રમાણ કેટલા ટકા હશે? આંખ બંધ કરીને 30 20 પૂછાય, 80 પૂછાય, 40 પૂછાય, ગમે તેટલા ટકા પૂછાય. ઇફ તમને પૂછે કે પિરિમિડિન નું પ્રમાણ કેટલું છે તો આન્સર શું આવશે? 50%. પણ અહીંયા આપણે શું પૂછેલું છે? તો સાઇટોસિન નું પ્રમાણ પૂછેલું છે કે કેટલું હશે. જોઈ લઈએ. જેટલા એડેનિન હશે એટલા જ થાઇમિન હશે. કે શું હશે? એટલા જ થાઇમિન હશે. માટે એડેનિન છે 30 તો થાઇમિન પણ કેટલું હશે? 30. 30 + 30 = 40. 60. 30 + 30 = શું થઈ જશે? 60. ચલો એટલે 60% શું આવી ગયું? એડેનિન અને થાઇમિન. એટલે હવે શું બચ્યું? C અને G એટલે કે સાઇટોસિન અને ગ્વાનિન બચ્યું. તો A + T = G + C = 100. ચલો A + T + G + C = 100. અને G અને C નું પ્રમાણ કેટલું હશે? સમાન જ હશે. A + T કેટલા થઈ ગયા છે આપણી પાસે? 60 + G + C = 100. એટલે G + C = શું આવશે? 40. બંનેનું પ્રમાણ સરખું આવશે એટલે 40 / 2 લઈ લઉં તો શું આવશે? 20. શું આવશે? 20. શું આવશે? 20. ચલો 20% આપણે જોઈ લઈએ. ઓપ્શન માં જ નથી. ચલો ઓપ્શન લખવામાં અહીંયા ભૂલ થઈ છે એવું લાગે છે કારણ કે 30 બે વખત આવી જાય છે. તો અત્યારે આપણે આને છેકીને 20 કરી નાખીએ અને આપણો આન્સર બને છે B ફોર બોમ્બે. કારણ કે 20% આન્સર આવે છે. ચલો થેન્ક યુ ક્લાસ.